નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે આગળનું સમ જોઈ ગયા. હવે આપણે જોઈશું પ્રેક્ટિકલ નંબર 15 એનો બી. પ્રેક્ટિકલ નંબર 15નો એ તો આપણે આગળ જોઈ જ લીધો હતો. પ્રેક્ટિકલ નંબર 15નો બી. ઓકે, તો જો પહેલાં તો તમારી સ્ક્રીન ઉપર રકમ આપી છે. કોઈ પણ સમ સ્ટાર્ટ કરતાં પહેલાં રકમ એકવાર જોઈ લેવાની. जो कहूँ है मिस्टर डेविड विजिटेड इंडिया फॉर द फर्स्ट टाइम ऑन 1/7/2013. ही वॉज ऑल्सो प्रेजेंट इन इंडिया फ्रॉम 1/1/2019 to 3/3/2019. From the following information, determine the residential status of Mr. David for the assessment year 2019-20. માહિતી આપી છે પ્રીવિયસ યર અને સ્ટે ઇન ઇન્ડિયા. તો એ પ્રીવિયસ યર 2013-14 25, 2014-15 182, 2015-16 78, 2016-17 125 અને 2017-18 ડેશ. હવે આપ શું કહે છે? મિસ્ટર દવીડ વિઝિટેડ ઇન ઇન્ડિયા ફોર ધ ફર્સ્ટ ટાઈમ. મિસ્ટર દવીડ પહેલી વખત ભારતમાં આવે છે 1/7/2013. He was also present in India from એ ફરી ભારતમાં હોય જ છે 1/1/2019 લઈ 3/3/2019 સુધી. ફ્રોમ ધ ફોલોવિંગ ઇન્ફોર્મેશન, આપેલી માહિતી ઉપરથી ડિટરમાઇન હિઝ રેસિડેન્શિયલ સ્ટેટસ, શોધો કે એનું રહેઠાણનો દરજ્જો નક્કી કરો મિસ્ટર દ્રવિડનો. તો પહેલાં તો કોઈ પણ સમ ચાલુ કરતાં પહેલાં તમને ખ્યાલ જ હશે વિદ્યાર્થી મિત્રો, આપણે શું લેશું? પહેલાં અસેસમેન્ટ યર લખી દઈશું. પહેલું અસેસમેન્ટ યરને મેં શોર્ટમાં A.Y. કયું છે અસેસમેન્ટ યર? આપેલું જ છે તમને 2019-20. એના ઉપરથી નક્કી થશે પ્રીવિયસ યર. પ્રીવિયસ યર કયું થશે? 2018-19. સ્ટાર્ટ ક્યારે થશે? 1 એપ્રિલ 2018 to 31 માર્ચ 2019. ઓકે, તો આટલા સમયગાળામાં મિસ્ટર દ્રવિડ ઇન્ડિયામાં કેટલો ટાઈમ રહ્યા છે એ આપણે જોવાનું છે. તો જુઓ, એ ભારતમાં પાછા ક્યારે ફર્સ્ટ ટાઈમ આવે છે? ફર્સ્ટ ટાઈમ 1/7/2013 આવે છે અને પાછા 2000 જુઓ આ સમયગાળામાં ભારતમાં છે 2018-19. તો જુઓ પ્રીવિયસ યરની માહિતી આપી છે. છેલ્લી ટાઈમે 17-18 આવ્યા છે. પછી સેકન્ડ 19માં આવ્યા છે. તો ક્યારે આવ્યા છે? 1/1/2019. તો જાન્યુઆરીની 1લી તારીખે ભારતમાં આવે છે. જાન્યુઆરીની 1લી તારીખે આવે છે. તો એના કેટલા જાન્યુઆરીના દિવસો મેં તમને કાઉન્ટ કરતા શીખવાડ્યા છે. જાન્યુઆરી તો 31 દિવસ, ફેબ્રુઆરી 28 દિવસ. ઓકે, તો જાન્યુઆરીના 31 ડેઝ, પછી ફેબ્રુઆરીના 28 ડેઝ અને માર્ચના 3 માર્ચે ઇન્ડિયા છોડે છે તો 3 દિવસ લેવામાં આવશે. જો આપણે ક્યાં સુધી લેવાનો હતો ટાઈમિંગ કે 1/4/2018 to 31/3/2019. તો ક્યારે ભારતમાં આવે છે? 1/1/2019 to 3/3/2019 સુધી. તો આટલો ટાઈમ ઇન્ડિયામાં રહે છે. તો આટલા કેટલા દિવસો થાય છે જોઈ લો વિદ્યાર્થી મિત્રો. 62 ડેઝ. 62 ડેઝ ઇન્ડિયામાં રહે છે. કયા વર્ષ માટે રહે છે? 2018-19ના 62 ડેઝ રહે છે. હવે આપણે લેશું 1 by 1 કન્ડિશન. તો પહેલા કન્ડિશન ફોર રેસિડન્ટ. કન્ડિશન ફોર રેસિડન્ટ. તો પહેલું he must be stay in India 182 days in preceding previous year. શું કે છે? એ ભારતમાં પાછળના વર્ષ દરમિયાન 182 દિવસ રહેલા છે. તો he must be
in India 182 days. He must be stay in India 182 days preceding previous year. તેઓ પાછળના વર્ષની અંદર 182 દિવસ કે વધુ ભારતમાં રહેલા છે. તો જો કેટલા ડે રહેલા છે આપણે કાઉન્ટ કર્યા હતા અહીંયા 62 ડેઝ. તો 62 ડેઝ આન્સર આવશે નો. સેકન્ડ, he must be stay in India. He must be stay in India 16 days in preceding previous year and for preceding previous year 365 days. He must be તે પાછળના વર્ષમાં 60 દિવસ ભારતમાં રહેલા છે. હા, અને એના પાછળના 4 વર્ષમાં 365 દિવસ રહેલા છે. તો એ આપણે ચેક કરી લઈએ. તો he must be stay in India 16 days. 16 days. He must be stay in India 16 days in preceding previous year and preceding for previous year in 365 days. શું કહે છે? he must be stay in India 16 days in preceding previous year and preceding for previous year in 365 ડે. એ ભારતની અંદર પાછળના વર્ષમાં 60 દિવસ રહેલા છે અને એના પાછળના 4 વર્ષમાં 365 દિવસ. તો અહીંયા કેટલા? 62 ડેઝ. 62 ડેઝ. તો આન્સરમાં શું આવશે? યસ. 365 ડેમાં જો આપણે રકમમાં માહિતી આપી છે તો જો કાઉન્ટ કરી લઈએ પાછળના 4 વર્ષ 2017-18માં તો ડેઝ છે. ડેઝ પ્લસ 125 પ્લસ 78 પ્લસ 182 તો 4 વર્ષ થઈ ગયા. તો જોઈએ એનું ટોટલ કેટલું થાય છે. $125 plus 78 plus 182 385. તો આન્સર શું આવશે? 365 થી વધુ થાય છે? યસ. હા, તો બીજી શરત પૂરી કરે છે. શું નામ છે? મિસ્ટર દ્રવિડ. તો so as Mr. Dravid fulfill one of the basic condition for a resident, so his residential status as a resident. તો લખીએ so as Mr. Dravid fulfill one of the basic condition for resident, so his residential status as a resident. શું કહે છે? So has Mr. Dravid fulfilled one of the basic condition for a resident, so his residential status as a resident. મિસ્ટર દ્રવિડ રેસિડન્ટ થવા માટેની એક શરતનું પાલન કરતા હોવાથી એમનો રહેઠાણનો દરજ્જો રેસિડન્ટનો છે. હવે એ રેસિડન્સ રહેઠાણ દરજ્જો રહીશનો છે. હવે એ વ્યક્તિ રેસિડન્ટ છે તો હવે શું ચેક કરીશું? ઓર્ડિનરી રેસિડન્ટ. Condition for ordinary resident.
પહેલી કન્ડિશન. તો એના પહેલાં આપણે જો આપણને માહિતી આપેલી છે આપણે રેસિડન્ટ એન્ડ નોન રેસિડન્ટ નક્કી કરી લઈએ. તો પહેલાં પ્રીવિયસ યર, પછી સ્ટે ઇન ઇન્ડિયા અને રેસિડન્ટ એન્ડ નોન રેસિડન્ટ. તો જોઈએ 2013-14, 2014-15, 2015-16, 2016-17, 2017-18. 2013-14, 2014-15, 2015-16, 2016-17, 2017-18. હવે 2013-14ના ડે છે 25, 14-15ના 182, 78, 125 એન્ડ ડેશ. હવે આપણે ઓપોઝિટ લઈએ ઊંધું. અહીંયા જો 2017-18માં ચેક કરીએ એ રેસિડન્ટ છે કે નહીં. તો પહેલી શરત હી મસ્ટ બી સ્ટે ઇન ઇન્ડિયા 182 ડેઝ. તો આન્સરની અંદર શું આવશે જુઓ. હવે 2017-18ની અંદર જોઈએ રેસિડન્સ છે કે નહીં. પહેલી શરત હી મસ્ટ બી સ્ટે ઇન ઇન્ડિયા 182 ડેઝ. કેટલા દિવસ રહેલો છે 0. તો અહીંયા નો. સેકન્ડ હી મસ્ટ બી સ્ટે ઇન ઇન્ડિયા 16 ડેઝ. 60 દિવસ રહેલો છે ને અહીંયા 0 દિવસ માટે કે નો રેસિડન્ટ નથી. સેકન્ડ જોઈએ 125માં. પહેલું હી મસ્ટ બી સ્ટે ઇન ઇન્ડિયા 182 ડેઝ. નો. સેકન્ડ હી મસ્ટ બી સ્ટે ઇન ઇન્ડિયા 16 ડે. યસ 16 ડેથી વધુ. એન્ડ પ્રિસીડિંગ 4 પ્રીવિયસ યર 365 ડે. તો 3 વર્ષની માહિતી આપી છે. તો જો 25 પ્લસ 182 પ્લસ 78 તો 285. 365 થાય છે ના. તો અહીંયા પણ નો. હવે અહીંયા જોઈએ 78. 78ની અંદર he must be stay in India 182 days. No. Second, he must be stay in India 16 days. Yes. And preceding 4 previous year 365 days. તો 2 વર્ષની માહિતી આપણને આપી છે only 2 year. તો 2 yearની કેટલા થાય છે 25 પ્લસ 182. તો અહીંયા પણ નો. હવે 182 ડેઝ. 182 ડેઝ એની અંદર ચેક કરીએ. હી મસ્ટ બી સ્ટે ઇન ઇન્ડિયા 182 ડેઝ. યસ 182 દિવસ રહેલો છે. અને અહીંયા 25 ડે. તો હી મસ્ટ બી સ્ટે ઇન ઇન્ડિયા 182 ડેઝ. નો કે 25 ડેઝ રહેલો છે. એન્ડ હી મસ્ટ બી સ્ટે ઇન ઇન્ડિયા 16 ડે. નો 16 ડે પણ નથી રહેલો. તો આ 4 વર્ષની માહિતી આપી છે 4 યરની. એની અંદર ઓનલી 1 વખત જ ફર્સ્ટ વખત જ એક વખત જ રેસિડન્ટ છે. હવે આપણે લેશું ઓર્ડિનરી રેસિડન્ટની કન્ડિશન. હી મસ્ટ બી રેસિડન્ટ ઇન 2 ટાઈમ એન્ડ મોર દેન પ્રિસીડિંગ 10 પ્રીવિયસ યર. શું કહે છે હી મસ્ટ બી he must be resident in a 2 time and more than preceding 10 previous year. કે એ પાછળના 10 વર્ષની અંદર 2 વખત રેસિડન્ટ છે. તો આન્સરમાં અહીંયા જુઓ આપણે માહિતી ગોતી હતી એની અંદર ઓનલી કેટલી વખત છે એક જ વખત. તો 1 ટાઈમ. આન્સર તોમાં શું આવશે નો. સેકન્ડ he must be stay in India 13 days in preceding 7 previous year. He must be stay in India 13 days in preceding 7 previous year. એ પાછળના 7 વર્ષની અંદર 730 દિવસ રહેલો છે. તો જુઓ ટોટલ કેટલા દિવસ રહેલો છે આપણે ટોટલ કરીએ જો આના સાથે.
25 plus 182 plus 78 plus 125 410 તો આન્સરમાં શું આવશે? નો. આની સાથે સંકળાયેલી છે. આ પૂરી કરે તો આ પણ પૂરી કરતો હોવો જોઈએ વ્યક્તિ. તો હવે શું આવશે આપણું ફાઇનલ સ્ટેટસ? જો ફાઇનલ આન્સર so as Mr. Dravid not fulfill any of the basic condition for ordinary resident. So his residential status is resident but non-ordinary resident. Non-ordinary resident. શું કહે છે? So as Mr. Dravid not fulfill any of the basic condition for ordinary resident, so his residential status is resident but not ordinary resident. શું કહે છે? મિસ્ટર દ્રવિડ ઓર્ડિનરી રેસિડન્ટ થવા માટેની એક પણ શરતનું પાલન કરતા નથી, માટે એમનો રહેઠાણનો દરજ્જો છે રેસિડન્ટ એટલે કે રહીશ, બટ નોટ ઓર્ડિનરી રેસિડન્ટ કે રહીશ પરંતુ નોન ઓર્ડિનરી રેસિડન્ટ. રહીશ છે પણ સામાન્ય રહીશ નથી. ઓકે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ સમમાં હવે કોઈ પણ ક્વેરી હોય તો મને પર્સનલ કોન્ટેક્ટ કરી શકો છો. આ મેથડ અહીંયા પૂરી થાય છે. હવે આના પછીના લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ મેથડ આ ચેપ્ટરની અંદર લઈશું. હું ઓલમોસ્ટ બધા પ્રેક્ટિકલ સમ કરાવું છું. એક્ઝામની અંદર કોઈ પણ પૂછાઈ શકે છે, પણ મોસ્ટ ટાઈમથી તમારે આની અંદર મેં તમને કહ્યું હતું કે ઇલ્યુસ્ટ્રેશન નંબર 4, 3 and 4 ઇલ્યુસ્ટ્રેશન નંબર 3 and 4 મોસ્ટ આઈએમપી છે, જે ઘણી વખતે યુનિવર્સિટીમાં પૂછાયેલું છે. તો તમે તે જ બરોબર ધ્યાનથી જોઈ લેજો. જો એમાં કંઈ પણ ક્વેરી લાગે તો મને પર્સનલ કોન્ટેક્ટ કરી શકો છો. અને હવે પછીના લેક્ચરમાં આપણે નવી મેથડ વિશે જાણીશું. આભાર.